કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજના આ વિડીયોમાં હું તમારા માટે ભૂગોળ વિશેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હવે તમારા બોર્ડ પેપરને બહુ જ ઓછા એવા કલાકો બાકી છે. એવા સમયમાં હું તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન લઈને આવ્યો છું. હું તમને આમાં વિભાગ A B નું સંપૂર્ણ સોલ્યુશન કરાવવાનું છું, તેમજ આખું પેપર આપવાનું છું. આમાંથી વિદ્યાર્થી મિત્રો ઘણા પ્રશ્નો તમારા પેપરમાં બેઠા તમને જોવા મળવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને ખૂબ જ ધ્યાનપૂર્વક અને એન્ડ સુધી જરૂરથી જુઓ. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ A ની, તો વિભાગ A માં તમને ટોટલ 20 ગુણના MCQ જોવા મળે છે. મેં અત્યાર સુધી તમને 2 થી 3 પેપર સોલ્યુશન કરાવ્યા છે. તો આ 2 થી 3 પેપર સોલ્યુશન તમે જોયા કે નહીં તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો. અને આ પેપરને પણ તમારે એન્ડ સુધી જોવાનું છે. આ 3 પેપર તમે મોસ્ટ IMP મેં તમને જેટલા પેપર સોલ્યુશન આપ્યા એમાંથી જો તમે પાકું કરો ને, એમાંથી જ ખાલી પાકું કરો ને તો પણ તમે આરામથી પાસ થઈ શકો અને 50 જેટલા ગુણ લાવી શકો. જે વિદ્યાર્થીઓ હજી સુધી કોઈ વાંચ્યું નથી એ માત્ર મેં જેટલા પેપર સોલ્યુશન મૂક્યા છે એ બધા પેપર સોલ્યુશન જોઈ લે અને આ જેટલા MCQ છે તેને દરેકે દરેક પાકા કરી લેવાના છે. 1 માર્કના 2 માર્કના દરેકે દરેક પ્રશ્નો પાકા કરી લેવાના છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 કે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને શું છે? વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો ફટાફટ કમેન્ટ બોક્સમાં લખી શકો છો. જે વિદ્યાર્થીઓને આવા પ્રશ્નોના જવાબ નથી આવડતા તેમને તો બહુ જ ચિંતાનો વિષય છે, કારણ કે હવે છેલ્લા સમયે જો તમને આટલો સરળ પ્રશ્નોનો જવાબ ના આવડે તો તમારે બહુ જ કાઠું થવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ જવાબ કમેન્ટ બોક્સમાં લખી શકો છો. માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માનવ છે વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓને જવાબ ના આવડતો હોય તો ખાસ યાદ રાખી લેજો, માનવ છે. યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો દેશ વસાવ્યો છે? તો કયો દેશ વસાવ્યો છે? તો કે ઇઝરાયલ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. પછી છે પ્રશ્ન નંબર 3 કે માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? વિદ્યાર્થી મિત્રો માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? જવાબ આવડતો તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો કે 20મી સદીમાં. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 છે કે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે? તો કે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો જે હોય છે તે કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ કક્ષા જ્યારે આવે ત્યારે તમારે યાદ રાખવાનું કે સૌથી છેલ્લી પ્રવૃત્તિ, તો છેલ્લી પ્રવૃત્તિ કઈ છે? તો કે પંચમ પ્રવૃત્તિ. પછી છે પ્રશ્ન 5 કે વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો જોવા મળે છે? તો વિશ્વમાં સૌથી ગીચ રેલ માર્ગો કયા દેશમાં જોવા મળે છે? તો બેલ્જિયમ. વિદ્યાર્થી મિત્રો આ ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખી લેજો. ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? તો ભારત દેશે જે આર્યભટ્ટ ઉપગ્રહ છે તે ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો? તો કે 1975માં. વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક પ્રશ્નો તમને આવડવા જ જોઈએ. હવે છેલ્લો સમય છે, હું તમને જવાબ આપું એ પહેલો તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખી દો તો તમે સારી તૈયારી કહેવાય. પ્રશ્ન 7 સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. સાર્કનું વડું મથક ક્યાં આવ્યું છે? સાર્કનું વડું મથક કાઠમંડુમાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખી લેજો. લંડન બંદર કઈ નદી પર આવેલું છે? તો કે લંડન બંદર કઈ નદી પર આવેલું છે? વિદ્યાર્થી મિત્રો ફટાફટ જવાબ આપો. ટેમ્સ નદી પર. પછી છે પ્રશ્ન 9 ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે? જૂનો માર્ગ કયો છે? વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો. જૂનો માર્ગ આવે તો રેશમ માર્ગ. ખાસ યાદ રાખવાનું કે રેશમ માર્ગ એ સૌથી જૂનો છે. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ એટલે રેશમ માર્ગ. પ્રશ્ન 10 કે સલાયા કેવા પ્રકારના બંદરનું ઉદાહરણ છે? તો કે સલાયા જે છે એ કેવા પ્રકારનું બંદરનું ઉદાહરણ છે? તો કે ફેરી બદલી માટેનું બંદર છે. પ્રશ્ન નંબર 11 છે વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી કયું સંરક્ષણ કેન્દ્ર નથી? વિદ્યાર્થી મિત્રો નથી કયું? તો નીચેનામાંથી કયું સંરક્ષણ કેન્દ્ર નથી? તો શું જવાબ આવશે? તો કે મુંબઈ જે છે તે સંરક્ષણ કેન્દ્ર નથી. પ્રશ્ન 12 નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? તો કે નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? વિદ્યાર્થી મિત્રો તો નીચે આપેલી તત્વોમાં કુદરતી તત્વો વિદ્યાર્થી મિત્રો પાવાગઢ ડુંગર છે. આ તો તમે ના તૈયારી કરી હોય તો પણ આવા પ્રશ્નોના જવાબ તો તમને આવડવા જ જોઈએ. પ્રશ્ન નંબર 13 બહુલક માટે કઈ સંજ્ઞા દર્શાવાય છે? આ પણ વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ છે. છેલ્લા સમયમાં અમારે તમને આવા નાના પ્રશ્નોના તો જવાબ કહેવા ના પડે, આ તો તમને આવડવા જ જોઈએ. આ પ્રશ્નોનો જવાબ હું તમને નથી કહેતો, તમારે કોમેન્ટ બોક્સમાં મને લખીને જણાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો હું પણ જોઉં તો કેટલા વિદ્યાર્થીઓને સાચો જવાબ આવડે છે. દ્વૈતિક માહિતી એટલે શું? તો કે દ્વૈતિક માહિતી કોને કહેવામાં આવે? વિદ્યાર્થી મિત્રો દ્વૈતિક માહિતી એટલે શું? તો દ્વૈતિક માહિતી એટલે પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી.
નાટોમો સંસ્થા ક્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો? નાટોમો સંસ્થા ક્યાં આવેલી? તો નાટોમો સંસ્થા કોલકાતા આવેલી છે. એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો કે એક જ પરિમાણ ધરાવે એવો આલેખ કયો? તો કે રેખા આલેખ. જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો કે જીપીએસ પ્રણાલીને જે વિકસાવી છે તે દેશ કયો છે? આ તો સૌથી સરળ છે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે જોયું છે કે USA. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 18 કે આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો આંકડાકીયનું સૌથી ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ? તો કે GIS. GISનું પૂરું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? આ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. જો તમને ના આવડતું હોય તો હું તમને આગળ જણાવું છું. જે એક વાક્યના પ્રશ્નો આવશે તેમાં ફરીથી એકવાર પ્રશ્ન પૂછવાનો છે કે GISનું પૂરું નામ શું છે. પ્રશ્ન 19 કે ભિન્ન નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર શું છે? તો કે ભિન્ન નકશા જે મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર કયું છે વિદ્યાર્થી મિત્રો? તેમાં જવાબ તમારે લખવાનો છે પ્લોટર. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો પૂછાઈ જાય છે. વિશ્વમાં નીચેનામાંથી કયું સોફ્ટવેર નિઃશુલ્ક છે? તો આમાંથી કયું સોફ્ટવેર નિઃશુલ્ક છે? તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે ગ્રાસ GIS. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નીચેનામાંથી કયું સોફ્ટવેર નિઃશુલ્ક છે? તો કે ગ્રાસ GIS. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ B. તો વિભાગ B ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લે. વિભાગ B તમને 10 ગુણનો પૂછાતો હોય છે. એમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એકવાર જોઈ લઈએ. પ્રશ્ન નંબર 21 છે કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે? તો કે તમારે યાદ રાખવાનું 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સમયગાળાને શું કહેવામાં આવે? તો કે સંશોધન યુગ કહેવામાં આવે છે. ખનિજની વ્યાખ્યા આપો વિદ્યાર્થી મિત્રો. ખનિજની વ્યાખ્યા શું છે? હજી ન આવડતી હોય તો હજી કહું છું, પાકી કરી લેજો. ખનિજની વ્યાખ્યા શું છે? તો કે ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા ઘન કે પ્રવાહી કે વાયુમય પદાર્થને ખનિજ કહેવાય છે. સિલિકોન વેલી એટલે શું? તો સિલિકોન વેલી કોને કહેવામાં આવે? તો કે વિદ્યાર્થી મિત્રો ઘણા વિકસિત ગ્રહોની સંકુલ એટલે સિલિકોન વેલી. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 24 છે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? વિદ્યાર્થી મિત્રો વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ લખો. બહુ જ સરળ જવાબ છે. શું જવાબ આવશે? તો કે કોમેકોન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન 25 ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે? તો ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓમાં કોનો ફાળો છે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવતો તો ફટાફટ જવાબ લખો. શું જવાબ આવશે? તો કે સામ પિત્રોડા. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સામ પિત્રોડા. પછી છે પ્રશ્ન 26 કે વિનિમય વ્યવસ્થા એટલે શું? તો કે વિનિમય વ્યવસ્થા કોને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? તો કે સાટા પદ્ધતિ એટલે કે વસ્તુનું આદાન પ્રદાન કરવામાં આવે. એક વસ્તુ આપણે લઈએ અને બીજી વસ્તુ ત્યાં તેમને આપીએ. એટલે કે વસ્તુના બદલે પૈસા લેવામાં ના આવે, પરંતુ એક વસ્તુ લઈએ અને બીજી વસ્તુ આપીએ. આપણે કોઈ દેશ પાસેથી અનાજ લઈએ અને તેની જગ્યાએ આપણે તેમને બીજું કંઈ આપીએ, તો તેને શું કહેવામાં આવે? તો કે વિનિમય વ્યવસ્થા કહેવામાં આવે છે. પ્રશ્ન 27 ગ્રિફિથ ટેલરે આપેલી વસાહતની વ્યાખ્યા આપો. વિદ્યાર્થી મિત્રો ગ્રિફિથ ટેલરે કઈ વ્યાખ્યા આપી? તો ગ્રિફિથ ટેલરે આપી છે વ્યાખ્યા કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. આલેખ એટલે શું? તો કે આલેખ કોને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? આલેખ એટલે શું? તો તમારે લખવાનું કે આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ એટલે આલેખ. પછી છે 29મો પ્રશ્ન કે મધ્યકનું સૂત્ર આપો. તો મધ્યકનું સૂત્ર શું છે? તો કે x બાર તમારે લખવાનું વિદ્યાર્થી મિત્રો. હું તમને મધ્યકનું સૂત્ર લખી આપું છું. x બાર ઇઝ ઇક્વલ ટુ પછી x બાર બરાબર લખીને સિગ્મા xi છેદમાં n. વિદ્યાર્થી મિત્રો આટલું છે એ સૂત્ર ખાસ યાદ રાખજો. પછી છે પ્રશ્ન નંબર 30 કે GISનું પૂરું નામ શું છે? તો GISનું પૂરું નામ તમારે વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ જણાવ્યું હતું કે GISનું પૂરું નામ શું છે. મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો, શું તમે કમેન્ટ બોક્સમાં જવાબ લખ્યો કે નહીં? જવાબ ના આવડતો હોય તો હું તમને જણાવી દઉં કે જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ જાય છે. અને જીપીએસનું પૂરું નામ શું છે એ પણ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવો. એ બંને પ્રશ્નો ખાસ પૂછાયો છે. વાત કરીએ વિભાગ C ની, તો વિભાગ C તમને 16 માર્કનો ટોટલ જોવા મળે છે. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અહીં છે, તો તમે એકવાર જોઈ શકો છો. અને જો તમારે જવાબ સાથે બધા પ્રશ્નો પાકા કરવા હોય વિભાગ C, વિભાગ D અને વિભાગ Eના, તો એ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે વિડીયો. તો એમાંથી વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નો પાકા કરી શકો છો.
અને વિભાગ ઈમાં તમને એક નકશા પૂર્તિ પણ મળે છે જે ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે. નકશામાં તમે રોકડિયા ગુણ મેળવી શકો છો જો તમે એકવાર સારી રીતે નકશો પાકો કરો તો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણું આ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.